બુલેટિન આપણું સુરત। તો સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ચૈત્ર નવરાત્રીનો અનોખો મહિમા। રાજ્ય ગૃહમંત્રીએ માં અંબાના કર્યા દર્શન। અંબિકા નિકેતન મંદિરે ભક્તોની ભારે ભીડ। बार हजार माता दीकरीओए घूमर नृत्य कर्યું। રાજસ્થાન દિવસની યાદગાર ઉજવણી અંગે સીઆર પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું। મુસ્લિમ બિરાદરોનો અતિ મહત્વનો રમઝાન ઈદનો પર્વ। મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરી। હજારોની સંખ્યામાં સમૂહમાં નમાઝ કરી। સુરતમાં બીજા દિવસે પણ રત્ન કલાકારોની હડતાલ। ગઈકાલે કતારગામથી કાપોદ્રા સુધી રેલી યોજાઈ। વરાછા અને કાપોદ્રામાં યુનિયનના સભ્યોની મુલાકાત। રમઝાનમાં નવા કપડાં લેવા સગીરે એટીએમ તોડ્યું। સુરતના લીંબાયતમાં ઘટના બની। પોલીસે 17 વર્ષીય સગીરની અટકાયત કરી। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। તો દેશભરમાં ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માં અંબાના દર્શન કરવા સુરતના અંબિકા નિકેતન મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા। 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપોના ભક્તો દર્શન કરશે। સુરત શહેરમાં ચૈત્ર નવરાત્રીની ભવ્ય શરૂઆત થઈ છે। ત્યારે નવરાત્રીનો પ્રારંભ થતા શહેરભરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। 9 દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોના ભક્તો દર્શન કરશે અને માં અંબાની ઉપાસના કરી પોતાનું જીવન ધન્ય બનાવશે। સુરતનું અંબિકા નિકેતન મંદિર શહેરના ભક્તો માટે શ્રદ્ધાનું મોટું કેન્દ્ર છે। ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટ્યા હતા। મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી અને માતા અંબાની આરતીના ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ચૈત્ર નવરાત્રી નિમિત્તે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબિકા નિકેતન મંદિરે જઈ માતાજીના દર્શન કર્યા। તેઓએ માં અંબાના ચરણોમાં નમન કરીને આશીર્વાદ મેળવ્યા અને સુરતના ભક્તો અને રાજ્ય માટે સુખ શાંતિની પ્રાર્થના કરી। ચૈત્ર નવરાત્રી દરમિયાન પ્રતિદિન માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે। ત્યારે ભક્તો શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી અને મહાગૌરી તથા સિદ્ધિદાત્રી સ્વરૂપમાં માતાજીના દર્શન કરી શકશે। ચૈત્રી નવરાત્રીની સૌ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સુરત ખાતે માં અંબાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને શાંતિ, સલામતી, સુરક્ષા અર્પે એ જ રીતે સૌ નાગરિકોને શાંતિ, સંસ્કાર અને શક્તિ આ બધું જ સૌ ભાવિ ભક્તોને માં અંબા અર્પે તેવી બે હાથ જોડીને ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે। સુરત શહેરના વિવિધ મંદિરોમાં વિશેષ આરતી, હવન અને પૂજા અર્ચના યોજાઈ રહી છે। ભક્તો વ્રત, ઉપવાસ, જપ, તપ અને માતાજીના ભજનો દ્વારા ભક્તિમયતાને આત્મસાત કરી રહ્યા છે। તો 30 માર્ચે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12,000 બહેનોએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। 12,000 બહેનો અને માતાઓ સાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજૂઆત કરી હતી। આ સમયે સર્જેલા રેકોર્ડને લઈને ગિનિસ બુકના અધિકારીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા। સુરતમાં અલગ અલગ જાતિ અને સમાજના લોકો રહે છે, જેમાં રાજસ્થાન સમાજના લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે। કાપડ માર્કેટ સાથે સંકળાયેલા લોકો અહીં પોતાના વતન રાજસ્થાન દિવસની ખૂબ મોટા પાયે ઉજવણી કરે છે અને તેમાં પણ આ વખતે તેઓએ અનોખું આયોજન કર્યું છે। આમ ગુજરાતના ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનું પારંપરિક ઘુમર નૃત્ય છે। ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં પહેલીવાર એક સાથે 12,000 બહેનો અને માતાઓ ઘુમર નૃત્ય રજૂ કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો। આ પહેલા રાજસ્થાનના જયપુરમાં 6,000 બહેનો દ્વારા ઘુમર નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો, જેને સુરત શહેરે તોડી નાખ્યો છે। આ ગ્રાન્ડ ઇવેન્ટમાં
રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવી છે અને વિશ્વમાં ગુજરાતી રાજસ્થાની એકતાનું અનોખું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાનથી આ કાર્યક્રમમાં રાજસ્થાનના કાલબેલિયા ફોક નૃત્યના સ્પેશિયાલિસ્ટ આશા સપેરા આવ્યા હતા, જેના ઘુમર નૃત્યના સ્ટેપને બહેનો અનુસર્યા હતા. સાથે બોલિવૂડના ફોક ગાયકો પણ હાજર રહ્યા હતા. રવિવારે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો હતો ત્યારે 12,000 લોકોએ એક સાથે ગંગા આરતી કરવામાં આવી હતી, જે એક નવો કીર્તિમાન બન્યો છે. બનારસના ગંગા ઘાટથી આરતી કરાવવા ખાસ 11 પંડિતો સુરત આવ્યા હતા અને ગંગા મૈયાની આરતી કરાવી હતી અને સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા જળ બચાવો સંકલ્પ અભિયાન હેઠળ વિશાળ જનમેદનીને શપથ લેવડાવવામાં આવ્યા હતા. અંદાજે 2 લાખ લોકો એક સાથે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આમ રાજસ્થાન યુવા સંઘના કાર્યક્રમ પ્રસંગે CR પાટીલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે ઘુમર નૃત્ય કરી વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા બદલ રાજસ્થાની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને બહેનોએ એક સાથે હજારોની સંખ્યામાં ઘુમર નૃત્ય કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન એક રેકોર્ડ બનાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે કર્મભૂમિથી માતૃભૂમિ સુધી સારા કર્મો કરો. સુરતમાં 4 રાજ્યોના મુખ્યમંત્રીને બોલાવી જળ સંચયનું આહવાન કરાયું હતું અને રાજસ્થાનના 40,000 ગામોમાં જળ સંચય હેઠળ કામગીરી કરવા આહવાન કરાયું. સુરતના વેપારીઓએ PM મોદીની જળ સંચય આહવાનને હાથોહાથ વધાવી ઉપરાંત તમામ નદીઓને જોડવાનું ભગીરથ કાર્ય કરવા 17,000 કરોડનો પ્રોજેક્ટને પ્રધાનમંત્રીએ બહાલી આપી છે. આવનારા 2 વર્ષમાં સૌથી વધુ પાણી રાજસ્થાનમાં હશે. વધુમાં તેમણે કહ્યું કે આપણે સૌ સાથે મળી પાણીની સમસ્યા હલ કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જળ સંચય કાર્યક્રમ આગળ વધારીએ. બહેનો હવે પરિવારમાં આર્થિક ઉપાર્જનનું કામ કરશે. 12,000 से ज्यादा बहनों द्वारा घूमर नृत्य का एक वर्ल्ड रिकॉर्ड आपने यहाँ प्रस्थापित किया है. मैं सभी बहनों को, आयोजकों को और सभी राजस्थान के भाई बहनों को बहुत बहुत अभिनंदन करता हूँ, बहुत बहुत धन्यवाद देता हूँ. मोदी साहब ने जब वर्चुअल मीटिंग में सूरत में कहा था कि राजस्थान के लोग यहाँ पर है, मध्य प्रदेश के हैं, बिहार के हैं, पूरे देश के में सबसे ज्यादा राजस्थान के व्यापारी यहाँ पर है. उनके लिए मोदी साहब ने कहा था कि कर्म भूमि से मातृभूमि के लिए कुछ करिए. कहा था ना, बोलिए क्या करने के लिए कहा था. राजस्थान में पानी की किल्लत है और इसीलिए कई राजस्थान के लोगों को राजस्थान छोड़कर अलग अलग जगह पर जाकर अपना व्यापार, धंधा, इंडस्ट्री वो करते हैं. और इसीलिए मोदी साहब ने कहा था कि कर्म भूमि से, जन्मभूमि नहीं कहा, क्योंकि अभी तो यहाँ पर कई लोगों की जन्मभूमि गुजरात होगी, मगर मातृभूमि राजस्थान है. और इसीलिए PM साहब ने कहा था कि कर्म भूमि से मातृभूमि के लिए कुछ करिए. તો આજે મુસ્લિમ બિરાદરોનો અતિ મહત્વ રમઝાન ઈદનો પર્વ છે. મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરી રાંદેર ખાતે આવેલી ઐતિહાસિક ઈદગાહ ખાતે નમાઝ અદા કરી હતી અને હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સમૂહમાં નમાઝ અદા કરી હતી. વર્ષોથી અહીં મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદની નમાઝ અદા કરે છે. નમાઝ અદા કર્યા બાદ સૌ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી અને ગળે મળી રમઝાન ઈદની એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. ઈદ ઉલ ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે, જે રમઝાન મહિનો પૂર્ણ થયા પછી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈચારો, દાન અને આનંદનું પ્રતીક છે. રમઝાન એક એવો મહિનો છે જે ઉપવાસ, રોઝા, ઇબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે. આ પવિત્ર તહેવારની સુરતમાં રંગચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઈદગાહોમાં સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ એકમેકને ગળે મળીને શુભકામના પાઠવવામાં આવી હતી. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર રમઝાનની સમાપ્તિ પછી શવ્વાલની 1લી તારીખે ઈદ ઉલ ફિત્ર ઉજવાય છે. આ વિશેષ તહેવારની શરૂઆત સવારે વિશેષ નમાઝથી થાય છે, જેમાં હજારો લોકો એક સાથે મળીને અલ્લાહની દુઆ કરે છે.
મુસ્લિમ બિરાદરોએ આજના દિવસે ઘરે પણ વિશેષ તૈયારીઓ કરી હોવાથી લોકોને પોતાના ઘરે તથા બીજાના ઘરે જઈને પણ શુભકામના પાઠવી હતી. અમારા રાંદેર માટે એક આજે અમારો મુસ્લિમ લોકોનો બહુ પવિત્ર રમજાન ઈદ ઉલ ફિતર કહે છે એ તહેવાર છે. એમાં અમારી જે ઈદગાહ છે એ ત્યાં ઈદની નમાઝ થાય છે અને અમારા માટે જે આ ઈદગાહની કમિટી છે એ લોકોએ બહુ સારો ઇંતજામ કર્યો. તેમજ પોલીસ પ્રશાસને પણ મહેનત કરી, એસએમસી કોર્પોરેશને પણ મહેનત કરી અને ખાસ કરીને સોસાયટીના જે હિન્દુ રહીશો છે એ લોકોએ પણ અમને બહુ સહકાર આપ્યો અને અમારા બકુરભાઈ પટેલ માજી કોર્પોરેટર તેમજ રાજનભાઈ જે ચેરમેન છે હાલમાં, એમના ફાધર છે, એ દર વર્ષે અમારા તહેવારમાં ઈદના તહેવારમાં ઈદગાહમાં આવીને પોતે ઉભા રહે છે અને સોસાયટી વાળાએ પણ વજુનો પાણી પણ આપે છે. અમારા માટે બહુ ખુશીની વાત છે. કાળી પટ્ટી તો અમારા મૌલવી લોકોએ તો ના પાડી, પણ અમુક લોકો જે છે, અમુક લોકોએ જે બાંધીને આવ્યા છે, કેટલા લોકોએ તો પછી કાળી પણ રાખી. કેમ કે એ વખતના જે અફવાઓ તો બહુ ચાલે છે, કોઈ પણ વોટ્સઅપ પર લાગી દે કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધીને આવવાની, પણ અમારા મોટા મૌલવીઓએ ના પાડી કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધીને નહીં જવાની. પણ જે વોટ્સઅપ પર ભલે છે એ વોટ્સઅપ થી ફરીને લોકોને ગેરમાર્ગે દોરે છે, એટલે અમુક લોકો પહેરીને આવેલા હતા. આ વખતે રમઝાનની શરૂઆત 2 માર્ચ 2025 થી થઈ હતી અને 30 માર્ચના રોજ ચાંદ દેખાયો, એટલે ઈદ ઉલ ફિત્ર 31 માર્ચે ઉજવવામાં આવી રહી હતી. આ દિવસે લોકો એકબીજાને ઈદ મુબારક કહી શુભેચ્છા પાઠવે છે અને હાર્દિક મિલન કરે છે. ઈદ ઉલ ફિત્રને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ખીર, સેવૈયા અને અન્ય મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. તો ડાયમંડ સિટીના રત્ન કલાકારો હવે હડતાલના મૂડમાં આવી ગયા છે. પગારમાં વધારો અને વિવિધ સહાય માટે લડતના ભાગરૂપે ડાયમંડ વર્કર યુનિયને હડતાલનું એલાન આપ્યું છે. ત્યારે બીજા દિવસે પણ ગણ્યા ગાંઠિયા રત્ન કલાકારો જ હડતાલમાં જોડાયા હતા. યુનિયનના આગેવાનો આજે શહેરભરના ડાયમંડ કારખાનાઓમાં જઈને કારોબાર બંધ કરવા અને રત્ન કલાકારોને હડતાલમાં જોડાવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરતમાં રત્ન કલાકારોના વેતનને લઈને હવે માંગણી વધુ તેજ બની રહી છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વના ફલક ઉપર ઝળહળતો રહ્યો છે. વૈશ્વિક મંદી અને યુદ્ધ જેવી સ્થિતિ હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી વ્યાપારિક દ્રષ્ટિએ હીરા ઉદ્યોગો પર તેની ખૂબ માઠી અસર થઈ છે. અમેરિકા અને ચીન જેવા દેશોમાં પણ મંદીની અસર દેખાતા હીરા ઉદ્યોગમાં તેનું સીધું ગ્રહણ લાગ્યું હતું. ત્યારે આજે પણ હીરા ઉદ્યોગમાં જે તેજી હોવી જોઈએ તે પ્રકારની દેખાતી નથી. તેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે. ગઈકાલે હડતાલ પાડ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ રત્ન કલાકારો સ્વયંભૂ હડતાલમાં જોડાવાનું આહવાન કરાયું હતું, પરંતુ મોટાભાગના રત્ન કલાકારો હડતાલથી દૂર રહ્યા હતા. 2 થી 3 કારખાનાના કામદારો જો હડતાલમાં જોડાયા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી પંકજ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો આજે કામથી અળગા રહ્યા હતા અને હડતાલ પર ઉતર્યા હતા. રત્ન કલાકારોએ પોતાની વ્યથા સાથે હડતાલ ઉપર ઉતરવાના નિર્ણયને લઈને વાત કરી હતી. સુરતમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. ડાયમંડ ફેક્ટરીના સંચાલકો રત્ન કલાકારોને પહેલા જેવો પગાર આપી રહ્યા નથી. આજે ઘણી બધી જગ્યાએથી અમને કોલ આવ્યા હતા કે કારીગરો હડતાલ ઉપર સ્વયંભૂ ઉતરેલા છે. અમારો કોલ હતો કે સ્વયંભૂ કારીગરોએ હડતાલ પાડવી. 3 થી 4 વિસ્તારોની અંદર અમે કારીગરોને સમજાવવાના પ્રયત્નો કર્યા છે કે કાયદો અને વ્યવસ્થા ન ડોળાય અને રોડ ઉપર ખોટું ટ્રાફિક ન થાય, જેથી કરીને આપણી જો વિરોધ છે, આપણો જે વિરોધ છે એ કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે આપણે પ્રદર્શિત કરશું. આ બાબતે હું સરકારને અને માલિકોને પણ કહેવા માંગુ છું કે અત્યારે રત્ન કલાકારો ને સમજાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ. તાત્કાલિકના ધોરણે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે. જો આ જુવાળ ફાટીને બહાર આવશે તો ના તમારા હાથમાં કે ના મારા હાથમાં રહેશે. એટલા માટે વિનંતી કરું છું કે રત્ન કલાકારોને તાત્કાલિક ભાવ વધારો દેવામાં આવે અને સરકારને પણ વિનંતી છે કે જે પ્રમાણે કમેન્ટમેન્ટ કરવામાં આવ્યું હતું એ પ્રમાણે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે. એક અંદાજ મુજબ રત્ન કલાકારોની આવક ઉપર 30% કરતાં વધુનો કાપ સરેરાશ મુકાઈ ગયો છે. કામના કલાકોમાં પણ મોટો ઘટાડો કરી દીધો છે. કામનો સમય ઓછો કરતા સ્વાભાવિક રીતે જ રત્ન કલાકારો વધારે હીરા ઘસી શકતા નથી. તેને કારણે મહિનાના અંતે તેમની જે સેલેરી થવી જોઈએ તે થઈ રહી નથી.
રત્ન કલાકારોએ જે સુધી તેમની માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે. તેમની મુખ્ય માંગણીઓમાં પગારમાં વધારો, સરકાર દ્વારા સહાય યોજનાઓ અને કલ્યાણ બોર્ડની રચના જેવી 4 થી 5 મુખ્ય માંગણીઓ સામેલ છે. વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં આજે યુનિયનના આગેવાનો રત્ન કલાકારો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. તેઓ કામ કરતા રત્ન કલાકારોને હડતાલમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર રત્ન કલાકારોની માંગણીઓને ક્યારે અને કેવી રીતે માન્ય રાખે છે. જો ઉદ્યોગ માલિકો અને સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં તો આ હડતાલ સુરતના ડાયમંડ ઉદ્યોગ પર સીધી અસર કરશે. હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો સુરતના લીંબાતમાં રમઝાનમાં નવા કપડાં લેવા સગીરે એટીએમ તોડ્યું હતું. ઈદમાં નવા કપડાને સારું ખાઈ પી શકાય તેવા ઈરાદા સાથે લીંબાતના 17 વર્ષીય સગીરે એટીએમ મશીન તોડવાની કોશિશ કરી હતી. તેમાં સફળતા તો મળી ન હતી, પરંતુ મશીનના કેશ, ડિસ્પેન્સર અને પ્રેઝન્ટરની તોડફોડને કારણે 40,000નું નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે લીંબાત પોલીસ પણ ત્યાં દોડી ગઈ હતી. પોલીસે સીસીટીવીમાં દેખાતા 17 વર્ષીય સગીરને અટકાયતમાં લીધો હતો. સુરતમાં ખરાબ આદતોના રવાડે ચડેલા એક સગીરે યુવકે રમઝાનનો તહેવાર હોય અને નવા કપડાં લેવા માટે એટીએમ મશીન તોડ્યું હતું, પરંતુ સીસીટીવીમાં તેની હરકત કેદ થઈ ગઈ હતી. મજબૂરી માણસને ગમે તે કરાવે છે, ત્યારે સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સુરતમાં એક સગીરે રમઝાનમાં નવા કપડાં લેવા એટીએમ મશીન તોડ્યું હતું, પરંતુ સફળ ન થતાં તે પકડાઈ ગયો હતો. ખરાબ આદતોને કારણે પિતાએ આ સગીરને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લીંબાત વિસ્તારમાં આ ઘટના બની હતી. ઈદમાં નવા કપડાં અને સારું ખાઈ પી શકાય તેવા ઈરાદા સાથે લીંબાતના 17 વર્ષીય સગીરે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને તેમાં સફળતા મળી ન હતી. પરંતુ મશીનના કેશ, ડિસ્પેન્સર અને પ્રેઝન્ટરની તોડફોડને કારણે 40,000નું નુકસાન પહોંચ્યું હતું. બનાવની વિગત મુજબ પ્રવીણસિંહ રાજપૂત ઇન્ડિયા 1 એટીએમમાં સુરતમાં ઝોનલ મેનેજર તરીકે નોકરી કરે છે. શનિવારે બેંગ્લોરથી કોલ આવ્યો હતો અને લીંબાત મીઠી ખાડી ગોવિંદનગરમાં આવેલું એટીએમ મશીન સ્લો થયાનું બતાવી રહ્યું હોય ચેક કરવા જણાવાયું હતું. ત્યાં ટીમ પહોંચતા મશીનમાં ચોરીના ઈરાદે તોડફોડ થયાનું જણાઈ આવ્યું હતું. સીસીટીવીમાં એક યુવક પણ મશીનના કેસ, ડિસ્પેન્સર અને પ્રેઝન્ટરને તોડી તેમાંથી નાણાં ચોરી કરવાની કોશિશ કરતો જણાઈ આવ્યો હતો, પરંતુ સફળ થયો ન હતો. ઘટનાને પગલે લીંબાત પોલીસ પણ ત્યાં દોડી ગઈ હતી અને પોલીસે સીસીટીવીમાં દેખાતા 17 વર્ષીય સગીરને અટકાયતમાં લીધો હતો. ત્યારે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ખરાબ આદતોને કારણે પિતાએ આ સગીરને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. નજીકના દિવસોમાં ઈદ હોય તે વખતે નવા કપડાં પહેરી શકાય તે માટે મોટો હાથ મારવાના ઈરાદે એટીએમ મશીન પર હાથ અજમાવ્યો હતો. ઘટનાને પગલે લીંબાત પોલીસ પણ ત્યાં દોડી ગઈ હતી અને પોલીસે સીસીટીવીમાં દેખાતા 17 વર્ષીય સગીરને અટકાયતમાં લીધો છે. તો સુરતમાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું છે. કાપોદ્રા વિસ્તારમાંથી આસિફ શાહ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 1.57 લાખની કિંમતનું 15 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. કાપોદ્રા પોલીસે એમડી ડ્રગ્સ, મોબાઈલ, રોકડા રૂપિયા સહિત 2 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યા છે અને આરોપી અગાઉ પણ 7 ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. જ્યાં ફરી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો છે. આમ એમડી ડ્રગ્સ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ફરી એકવાર ડ્રગ્સના કાળો કારોબાર સામે આવ્યો છે. કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે, જ્યાં આસિફ શાહ નામના શખ્સની ધરપકડ કરી તેના પાસેથી રૂપિયા 1.57 લાખના 15 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસ પૂછપરછ દરમિયાન આસિફ શાહે કબૂલાત આપી હતી કે તેણે આ એમડી ડ્રગ્સ અમરોલીના કોસાળ આવાસ ખાતે રહેતા ઝાકીર નામના ઇસમ પાસેથી ખરીદ્યું હતું. પોલીસે હવે ઝાકીરને પકડવા માટે તપાસ તેજ કરી છે. કાપોદ્રા પોલીસની કાર્યવાહી દરમિયાન એમડી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ, રોકડા રૂપિયા સહિત કુલ 2 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આસિફ શાહ અગાઉ પણ 7 ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. તેના ઉપર અગાઉ પણ વિવિધ ગુનાખોરીના કેસ નોંધાયેલા છે, છતાં તે ફરીથી ડ્રગ્સના ધંધામાં સામેલ થયો હતો. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કઈ નેટવર્ક દ્વારા સુરતમાં પહોંચાડવામાં આવ્યું અને અન્ય કોણ કોણ સંડોવાયેલા છે. કાપોદ્રા પોલીસે આરોપી પાસેથી વધુ પૂછપરછ હાથ ધરી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે. તો સુરત પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ અને મૂવમેન્ટ ટ્રેકિંગ દ્વારા માત્ર કેટલાક જ દિવસોમાં એટીએમ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આરોપીઓ અન્ય શહેરોમાં પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની શક્યતા છે, જેથી આ મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. 5 પૈકી 3 આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા છે અને રૂપિયા 15 લાખની એટીએમમાંથી ચોરી કરી હતી, ત્યારે 4 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે અને 2 આરોપીઓ હજુ ફરાર છે. સુરત શહેરમાં એટીએમ ચોરીના કૌભાંડને લઈને જહાંગીરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. એસબીઆઈ બેંકના એટીએમમાં 13 માર્ચે 15 લાખની ચોરી કરવામાં આવી હતી. આ ગુનાના 5 શખ્સો પૈકી 3 આરોપીઓને હરિયાણામાંથી ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 2 આરોપી હજુ પણ ફરાર છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એટીએમ ચોરીના ગુના બાદ તત્કાલ તપાસ શરૂ કરવામાં આવી હતી. 1.5 લાખથી વધુની રકમ ભરેલા એટીએમને નિશાન બનાવવામાં આવ્યું હતું. આમ 100થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી આરોપીઓના હાવભાવ અને ઘસારા પર નજર રાખવામાં આવી. એટીએમ પાસે આવેલા સીસીટીવી ફૂટેજમાંથી આરોપીઓની ઓળખ થઈ, જે પછી હરિયાણામાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી. પોલીસે 2 ટીમો બનાવીને હરિયાણાના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે જે 3 આરોપીઓની ધરપકડ કરી છે તેમાંથી 2 ભંગારના વેપારી છે. તૌહિદ ખાન તૈયબ ખાન અને આદિલ ચંચલ ખાન સાકિરી મોમિન કુરેશી. આ તમામ આરોપીઓએ મળીને એટીએમ તોડવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે એટીએમ તોડવા માટે ખાસ સાધનોનો ઉપયોગ કર્યો હતો અને સીસીટીવી કેમેરાને અવરોધવા માટે સ્પ્રે પણ છાંટી દીધું હતું. એટીએમમાંથી પૈસા ઉઠાવ્યા બાદ આરોપીઓ સુરતમાંથી ફરાર થયા હતા. સૌપ્રથમ તેઓ એક ખાનગી કાર ભાડે લઈને સુરતથી હરિયાણાની તરફ નાસી ગયા હતા. ચોરી પછી ફરી એક વખત નવી કાર ભાડે લીધી અને બીજે સ્થળે આશરો લીધો હતો. 13 માર્ચના રોજ ગાંધીપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે, એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી. એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું. ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી. આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નૂહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી. પોલીસે 15 લાખમાંથી 4 લાખ રૂપિયા રિકવર કરી લીધા છે અને બાકીના પૈસાની તપાસ હાથ ધરી છે અને 2 આરોપીઓ સલીમ ખાન અને ઝુબ્બી હજુ પણ ફરાર છે, જેમની શોધખોળ માટે અલગ ટીમો કાર્યરત છે. હવે સલીમ ખાન અને યુસુફ ખાન સહિતના આરોપીઓની શોધખોળ માટે નવી ટીમો બનાવવામાં આવી છે. આરોપીઓ સુરત કે અન્ય શહેરોમાં લૂંટ અથવા એટીએમ તોડવાનું કામ કરતા હતા કે નહીં એ પણ તપાસમાં સામેલ છે. સુરત પોલીસની ઝડપી કાર્યવાહી અને સઘન તપાસના કારણે એટીએમ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કેસના અન્ય આરોપીઓની ધરપકડ માટે ઝડપથી પોલીસની તપાસ ચાલુ છે. તો આ તરફ વાત કરીએ તો ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા જય જગન્નાથ મોબાઈલ રિપેરિંગની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. આરોપી અખિલ ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો.
પોલીસે 221.5 ગ્રામ ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી છે. વધુ તપાસ ભેસ્તાન પોલીસે હાથ ધરી છે. સુરતમાં ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની નજીક આવેલા જય જગન્નાથ મોબાઈલ રિપેરિંગની દુકાનની આડમાં અખિલ પૂર્ણચંદ્ર પાંડા દ્વારા છૂટક ગાંજાનું વેચાણ થતું હોવાનું ઝડપાયું છે. પોલીસને મળેલી માહિતી મુજબ દુકાનની આસપાસ ગાંજાનું વિતરણ અચાનક ઝડપી બની ગયું હતું અને પોલીસ તપાસ દરમિયાન આરોપી અખિલ પૂર્ણચંદ્ર પાંડા પરથી 221.5 ગ્રામ ગાંજા જપ્ત કરવામાં આવ્યો. આ કાયદેસર કાર્યવાહી દરમિયાન અન્ય સબૂત જેવા કે મોબાઈલ અને રોકડા સમેત કુલ 2 લાખથી વધુ મૂલ્યના સાબિતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવી છે. આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં હોવાનું શંકાસ્પદ ચિત્ર સામે આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે દુકાનની આડમાં ગાંજાનું છૂટક વેચાણ કરતા આરોપીએ વેપાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ કાર્યવાહીનો ઉદ્દેશ શહેરમાં ગાંજા જેવી આવડત ધરાવતી નશાવાળી પદાર્થોની ફરજીઓને રોકવાનો છે. તપાસના ભાગરૂપ આરોપીના અન્ય સંપર્કો, વેપાર અને સંબંધિત નેટવર્કની નોંધખાત પણ કરવામાં આવી રહી છે. હવે પોલીસ દ્વારા મળેલા પુરાવા અને સંમત વિગતો આધારે કાયદેસર કાર્યવાહી ચાલુ રહેશે. ભવિષ્યમાં આવા ઘટનાઓ રોકવા માટે સ્થાનિક સમુદાયને જાગૃત કરવા અને સાવચેતી વધારવાની ફરજિયાત નીતિઓ અમલમાં લાવવામાં આવશે. તો સુરતમાં પૂણા સીતાનગર ચોકડી પાસે નશામાં ધૂત યુવક અર્ધનગ્ન થઈ સિટી બસ સામે સૂઈ ગયો અને હંગામો કરનાર રત્ન કલાકારને પોલીસે ટીંગાટોળી કરી વાનમાં રવાના કર્યો. ઉપરાંત પોલીસે તેની વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી. સુરતના પૂણાગામ સીતાનગર ચોકડી પાસે નશામાં ધૂત થઈ યુવકે હંગામો કર્યો હતો. ત્યાંથી પસાર થતી સિટી બસની આગળ અર્ધનગ્ન થઈ સૂઈ જઈ તમાશો કરતા યુવકને પોલીસ ઊંચકી ગઈ હતી. હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યોગી ચોક રૂટની સિટી બસ નંબર 403 પૂણાગામ સીતાનગર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી. તે વખતે અચાનક એક અર્ધનગ્ન યુવક ધસી આવ્યો હતો. બસ આગળ ઊભા રહી બસને રોકી દેતા ડ્રાઈવરે બસ રોકી દેવાની ફરજ પડી હતી. અવનવા ત્રાગા કર્યા બાદ આ યુવક અર્ધનગ્ન હાલતમાં બસ આગળ રોડ પર જ સૂઈ ગયો હતો, જેના લીધે ટ્રાફિક જામ થયો હતો. તમાશાને તેડું ન હોય તેમ અહીં મોટી સંખ્યામાં ટોળું ભેગું થયું હતું. લોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બેફામ વર્તન કરતો હોવાથી ટોળા પૈકી કોઈએ પોલીસને કોલ કરતા પૂણા પોલીસની પીસીઆર વાન ત્યાં ધસી ગઈ હતી. ચિક્કાર પીધેલા આ શખ્સને ટીંગાટોળી કરી વાનમાં નાખી ટોળું વિંખેરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસ મથકે લવાયેલા યુવકની પૂછપરછમાં તેનું નામ નયન રમેશ હિરપરા, રહેનાર તુલસી દર્શન સોસાયટી યોગી ચોકનું હોવાનું બહાર આવ્યું હતું. નશામાં આ કૃત્ય કરવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું. પોલીસે તેના વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી. તો સુરતના સચિન પોલીસ સ્ટેશન હદમાં વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં લાજપુર ખાતે આવેલા ભારત પેટ્રોલ પંપની પાસે એક ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રકનો આગળનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. બીકથી ટ્રક ડ્રાઈવરે ટ્રક છોડીને નાસી છૂટ્યો હતો. આમ લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને સદનસીબે દુર્ઘટના ટળી હતી. સુરતના સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા લાજપુર ખાતે એક ટ્રકમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ભારત પેટ્રોલ પંપ પાસે બની હતી, જ્યાં ટ્રકમાં લાગેલી આગ જોઈ લોકોમાં દહેશત છવાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ટ્રકના ડ્રાઈવરે જ્યારે આગ ભભૂકતી જોઈ ત્યારે ભયના કારણે ટ્રક છોડી દેવાનો નિર્ણય કર્યો અને તરત જ નાસી છૂટ્યો હતો. થોડી જ ક્ષણોમાં ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયો હતો. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી. ફાયર ટીમે કડી મહેનત બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લીધી. જોકે ટ્રકનો આગળનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો અને ટ્રકને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, કારણ કે આગ પેટ્રોલ પંપ નજીક લાગેલી હતી. જો આગ વધુ ફેલાતે તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સદનસીબે ફાયર બ્રિગેડે તુરંત કાર્યવાહી કરતા વધુ નુકસાન અટકાવાયું હતું. હાલમાં સચિન પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવાની તપાસ ચાલી રહી છે. શોર્ટ સર્કિટ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, પરંતુ આગ કેવી રીતે લાગી અને કોઈ માનવ હસ્તક્ષેપ તો નહોતો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.